હું નાની હતી ને સ્કૂલમાં ત્યારથી મને નાટકોમાં રસ, પણ સાથે સાથે એક નાના 2-3 નાના રોલ કરવા માટે દિલ્હી ગઈ. પરિવારમાં કોઈ વિરોધ ઊભો થયો કે સારી વ્યક્તિ એમને તમે કઈ રીતે કહી એ શકો? અર્ચન જ જવાબદાર છે. અને પછી એકતા કપૂરની સગીવાલી, ત્યારે જ મને રિકોલ થયું મેમરી કે હા, આ એ જ અર્ચન ત્રિવેદી છે કે લગ્ન ના કરવા જોઈએ. ને એ લખી લગભગ શક્યા. મેં 68 એપિસોડ એમાં લખ્યા કે 2 જણને એમ થાય કે આ જો 24 કલાકમાં એ જે આનંદ છે ને એ તમને બીજો દિવસ જીવવા માટે, બીજા કામો કરવા માટેનું પેટ્રોલ પૂરું પાડશે. હું એવું માનું છું. નમસ્કાર મિત્રો, ગુજરાત વિશ્વકોશના પોડકાસ્ટ બારીએથી વિશ્વમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આમ તો બારીમાંથી દેખાતું વિશ્વ ખૂબ નાનકડું લાગે છે, પણ જરાક ડોક્યું કરીને જોઈએ તો એ જ બારીમાંથી એ જ વિશ્વની વિશાળતાનો આપણને અહેસાસ થાય છે. બારીએથી વિશ્વ આ પોડકાસ્ટમાં અમે આપ સૌનો પરિચય એવી જાણી અજાણી વ્યક્તિઓ સાથે કરાવીશું કે જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં જે લોકોનું વિશેષ પ્રદાન રહ્યું છે, અને સાથે સાથે વિષયોની વિવિધતા જળવાય અને માહિતીપ્રદ પ્રેરણાદાયી વાતો પ્રેક્ષકો સુધી પહોંચે એવો પણ અમારો પ્રયાસ રહેશે. તો આવો બારીએથી વિશ્વને મળીએ જિગીષા ત્રિવેદીને. ગુજરાતના નાટ્યપ્રેમી પ્રેક્ષકો અને ગુજરાતી ચલચિત્રના શોખીન પ્રેક્ષકો અર્ચન ત્રિવેદીના નામથી તો સુપેરે પરિચિત છે જ. અર્ચન ત્રિવેદી એક કુશળ અને સફળ અભિનેતા છે, પણ કહેવાય છે ને કે દરેક સફળ પુરુષને એક મજબૂત સ્ત્રીનો સથવારો જરૂરી હોય છે, અને એ સથવારો અર્ચનબાઈને જિગીષાબેન પાસેથી મળ્યો છે. તો મળીએ જિગીષાબેનને. નમસ્તે જિગીષાબેન. નમસ્તે. બારીએથી વિશ્વ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ, આભાર. આજે આપણે એવી સરસ વાતો કરીશું કે જેથી પ્રેક્ષકો જે આપને નથી જાણતા એમને આપનો એક વિશેષ પરિચય થાય. ચોક્કસ. સૌથી પહેલા તો હું એ પૂછીશ કે તમને નાટ્ય પ્રવૃત્તિમાં રસ કેવી રીતે પડ્યો અને એમાં તમે કઈ રીતે જોડાયા? હું નાની હતી ને સ્કૂલમાં ત્યારથી મને નાટકોમાં રસ. એટલે એન્યુઅલ ફંક્શનમાં જો નાટક કરવાનું હોય તો હું સરને સામેથી કહું કે મને લેજો હો. એટલે મને પહેલેથી જ નાટકમાં રસ કે ભાઈ ચલો નાટક કરીએ જ હવે જીવનમાં. એટલે પછી હું ગઈ HKમાં. ત્યાં પ્રિન્સિપલ સર હતા સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, એમને મળી કે મારે નાટકો કરવા છે. એટલે એમણે મને એવું કહ્યું કે તું દર્પણ એકેડેમીમાં જા, ત્યાં અર્ચન ત્રિવેદી મારો મિત્ર છે, એ તને સરસ ગાઈડ કરી શકશે આ બાબતે. એટલે પછી એવી રીતે મારું ચાલુ થયું નાટ્ય ક્ષેત્રે પદાર્પણ. એ વખતે તમે દર્પણમાં જોડાયા ત્યારે દર્પણમાં કોઈ ખાસ નાટકો ચાલી રહ્યા હતા કે કોઈ વર્કશોપ કે એવું કંઈ ચાલી રહ્યું હતું એમાં તમે જોડાયા? હું ડ્રામા ડિપ્લોમા કોર્સ કરવા માટે જોડાઈ દર્પણમાં. ત્યારે શ્રી કૈલાશ પંડ્યા નાટકો કરાઈ રહ્યા હતા, 3-4 રાવણ રાજ ને લીલા એવા બધા. એ નાટકો લઈને એમણે દિલ્હી જવાનું હતું. એટલે પછી અમે લોકો ગ્રુપમાં હતા કે ચલો વર્કશોપમાં છે તો આમાંથી કંઈક કોઈ છે ટેલેન્ટેડ, સહેજ એવું લાગે કે આમાં થોડુંક પોટેન્શિયલ છે તો એને નાનો અમથો રોલ આપીને એને બી અનુભવ મળે એમ કરીને લઈ જઈએ. એટલે બસ એ વર્કશોપ હતી અને એના ભાગરૂપે જ બધા દિલ્હી નાટક કરવા ગયા. એટલે હું પણ સાથે સાથે એક નાના 2-3 નાના રોલ કરવા માટે દિલ્હી ગઈ. અને એ વખતે અર્ચનભાઈ તમારી સાથે હતા? હા, એ આખું ડ્રામા ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા ત્યાં દર્પણમાં. એટલે શ્રી કૈલાશ પંડ્યા એટલે કૈલાશ દાદા શીખવાડે, અને પછી કૈલાશ દાદા ગાઈડલાઈન આપીને જાય કે હવે આવું આવું રીતે કરો. એટલે પછી જ્યાં જ્યાં અમે કંઈક કાચા પડીએ કાં તો કંઈક એવી જરૂર છે, જેસ્ચર પોસ્ચર આમ તેમ હોય તો એ બધું અર્ચન શીખવાડે. એવી રીતે અમે શીખી હું વર્કશોપમાં. અર્ચનભાઈ સાથે તમે જોડાવાનું નક્કી કર્યું ત્યારે તમે એમના વિશે બધી જ વિગતો જાણતા હતા? કારણ કે એ સમયે નાટ્ય ક્ષેત્રે તો બધા જ જાણતા હતા કે અર્ચનભાઈ એક કેન્સર જેવી બીમારી સામે લડીને બહાર આવ્યા છે,
એમને એક રીતે કહીએ તો નવજીવન મળ્યું હતું એ સમયે અને ફરીથી એ નાટ્ય ક્ષેત્રે એ વખતે પ્રવૃત્ત થયા હતા. તો આ વાતથી તમે માહિતગાર હતા ખરા? હા, હું નાની હતી ત્યારે નરસૈયો સિરિયલ આવતી હતી. એમાં અર્ચન એમના દીકરા શામળનો રોલ કરતા હતા. તો ત્યારે જ દૂરદર્શન પર એ લાઈન લખેલી આવે કે આ શામળનું પાત્ર ભજવતા અર્ચન ત્રિવેદીને કેન્સરનું ગ્રહણ કે કેન્સર. એટલે હું ત્યાં જ્યારે દર્પણમાં પહેલી વાર ગઈ ને ત્યારે જ મને રિકોલ થયું મેમરી કે હા, આ એ જ અર્ચન ત્રિવેદી છે કે જેમને હું નાની હતી ત્યારે મને ખબર છે કે એમને કેન્સર હતું. એટલે મને બધી જ ખબર હતી કે હા, એ કેન્સર હતું એમ. તમે જ્યારે એમની સાથે જોડાવાનું નક્કી કર્યું અને હમ. તમારા પરિવારમાં કે તમારા માતા પિતા સાથે વાત કરી હશે કે ભાઈ મને આ છોકરો પસંદ છે અને હું એની સાથે જોડાવા માંગુ છું, તો એમને ખબર હતી એમના કેન્સર વિશેની આખી હિસ્ટ્રી? હા, એટલે એમને ખબર જ હતી કારણ કે હું એમ જ દર્પણમાં રિહર્સલ્સ કરી અને ઘરે જવું તો લેટ થાય તો અર્ચન સ્પેશિયલ જવાબદારી લેતા કે કોઈ પણ આપણા ગ્રુપમાં કોઈ પણ છોકરી છે તો એને સેફલી ઘરે મૂકવાની જવાબદારી આપણી જ છે. તો એ એક જવાબદાર વ્યક્તિ છે એવી ખબર હતી ને મેં પછી જસ્ટ વાત કરી પપ્પાને કે એવી ઈચ્છા છે કે આમની સાથે લગ્ન ગ્રંથિથી તો જોડાવવું તો જોઈએ તમે એમ. ઈચ્છા પ્રગટ કરી ત્યારે પરિવારમાં કોઈ વિરોધ ઊભો થયો કે મિત્ર વર્તુળમાં કોઈએ તમને સલાહ આપી હોય કે અ, આ પગલું ન ભરી શકાય કે આ વ્યક્તિ સાથે ન જોડાઈ શકાય? એટલે એવું ના થયું કારણ કે મારા પપ્પા એક એવી વિચારસરણી ધરાવે કે કોઈ પણ એક વ્યક્તિ સાથે મન મેળ ના હોય ને 20, 25, 35 વર્ષનું લગ્ન જીવન પસાર કરવું એના કરતાં બેટર છે કે તમને જેની સાથે મનમેળ છે, જેની સાથે તમને જીવવાની મજા આવશે એવા 5 વર્ષ પણ પૂરતા છે જીવવા માટે. તો એ વિચારોથી એકદમ પરિપક્વ હતા અને મારા માટે કેન્સર એ એટલી ગૌણ વસ્તુ હતી કે એ કોઈ મોટો ઇશ્યુ નથી કે કેન્સર છે તો આપણે એની સાથે લગ્ન ના કરવા જોઈએ કારણ કે એ તો મને પણ લગ્ન પછી બીજા દિવસે ડિટેક્ટ થાય તો શું કરવાનું? અને કેન્સર છે એટલે એમની તારીખ મૃત્યુની લખેલી છે અને મારી લખેલી નથી એવું તો કંઈ છે નહીં. તો એ બાબત જ ગૌણ હતી અને પછી એવું થયું કે શ્રી માધવ રામાનુજને અર્ચન ઓળખે કારણ કે એમની દીકરીઓ અમારી સાથે અહીંયા હતી રેપિટરી ગ્રુપમાં હતી દર્પણમાં. તો અર્ચને વાત કરી કે તારા પપ્પા એમ કે કોઈને ઓળખે? તો મેં કીધું હા, પપ્પા ઓળખે, માધવ રામાનુજને ઓળખે એમને. તો એમણે સીધી માધવ અંકલને વાત કરી કે ચલો. એટલે માધવ અંકલ ઘરે જમવા બેઠા હતા ત્યાંથી અડધા ભાણું મૂકીને ઊભા થયા અને કે ચલો હું કહું છું નરેન્દ્રને એ તો કશું સવાલ નથી. એટલે એમણે સીધું આવીને કીધું અને મેં જસ્ટ બ્રીફ કર્યું હતું કે ભાઈ આમની જોડે લગ્ન કરી શકાય એમ કે બધી રીતે મને અનુકૂળ છે એમ. એટલે માધવ અંકલે તો જેવું કીધું કે હા ભાઈ આ સારો છોકરો છે, હું ઓળખું છું, તારે મારી પર વિશ્વાસ રાખવાનો છે આમ તેમ. એટલે પપ્પા તો તરત માની ગયા કે હા સરસ. તો એમના વિશે જાણ્યા પછી તમે તમારા મનને કઈ રીતે તૈયાર કર્યું અથવા તો એવું શું કારણ હતું કે આ બધું જાણ્યા છતાં પણ તમે તમારા મન સાથે નક્કી કર્યું કે હું જોડાઈશ તો અર્ચન સાથે જ જોડાઈશ? એટલે હવે આ જે કેન્સર છે ને એ વસ્તુ અત્યારે મેડિકલ સાયન્સ આટલું આગળ છે એ વખતે અને એ પણ એમને મટી ગયું હતું. હવે જ્યારે ડૉક્ટર એમ કહે છે મટી ગયું છે ત્યારે તમે કંઈક થશે એવા અજ્ઞાત ભયથી પીડાઈ અને એક સારી વ્યક્તિ સાથે જીવન જીવવાનું ના વિચારો એ તો સારી વાત છે જ પણ નહીં સારી એમ. વ્યક્તિ એમને તમે કઈ રીતે કહી એ શકો તો છો? હું એમની સાથે જે મેં વર્કશોપ કરી 3 મહિના એ દરમિયાન મને સ્વભાવનો પરિચય થયો, એમની વિચારસરણીનો પરિચય થયો અને બીજું મારી એવી ઈચ્છા હતી કે મારે લગ્ન પછી પણ આ ચાલુ રાખવી છે નાટ્ય પ્રવૃત્તિ. તો આ વ્યક્તિ એવી છે કે સમજી શકશે કે ના રાખવી જ જોઈએ. સ્ત્રીઓએ ટિપિકલ ઘરમાં ગૃહિણી થઈને જ બેસી રહેવું એવું ના હોય. એને જે પણ એને કામ કરવાની ઈચ્છા છે, પ્રવૃત્તિ છે, શોખ છે તો એણે કરવી જ જોઈએ. તો મારે બેઝિકલી આવા જ વિચારવાળી વ્યક્તિ જોઈતી હતી જે હતી સામે. તો પછી બીજું કંઈ વિચારવાનો સવાલ નહોતો એમ. સાચી વાત છે. હવે તમે એમની સાથે જોડાઈને નાટ્ય હમ. પ્રવૃત્તિ તો કરી, પણ તમે પોતે તમારા જીવનમાં આગળ વધ્યા ને તમે તમારા કાર્યક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરી. એ કયું કાર્યક્ષેત્ર? અને મારા જાણવા પ્રમાણે તમે સારું લખી શકો છો. તો એ બધી પ્રવૃત્તિમાં તમે કઈ રીતે લેખન પ્રવૃત્તિમાં કઈ રીતે જોડાયા? એમાં પણ
અર્ચન જ જવાબદાર છે. એકચ્યુઅલી ગુજરાત સમાચારની વાર્તા લેખન શિબિર થઈ 2 દિવસની. ત્યારે મારી ડોટર નાની, લગભગ 2 વર્ષની કેવી હશે. એટલે અર્ચન કહે કે તું વાર્તા લેખન શિબિરમાં જા, તને મજા આવશે, લખવાનું ફાવશે, ગમશે. મેં કીધું મને ગમશે બરાબર છે, પણ એ મને એવી લખવાની કંઈ ઈચ્છા નથી કે હું કંઈક લખું. તો કે ના તું જા, તને સારું લાગશે, તને મજા આવશે, 2 દિવસ ફ્રેશ થઈ જઈશ, એમ કરીને જા. એમ કરીને હું ગઈ અને ત્યાં શ્રી લલિત લાડ ને બધા બીજા સરસ સરસ સાહિત્યકારો આવીને અમને ગાઈડ કરે ને 2 દિવસ થઈ ગયા, પતી ગયું, મજા કરી. મારી દીકરીને મમ્મી પપ્પા, મારા સાસુ, અર્ચન બધાએ રાખી લીધી 2 દિવસ સરસ રીતે. અને પછી લગભગ બીજા 2-3 વર્ષ પછી શ્રી લલિત લાડનો આવી રીતે અર્ચનને ફોન આવ્યો કે જિગીશા લખશે, આપણે હ્યુમર લખવું છે ગુજરાત સમાચારમાં. એટલે મેં એક જ ધડાકે ના પાડી દીધી કે એ પોસિબલ જ નથી. હું જઈ આવી, તમે કીધું, જઈ આવી, પતી ગઈ વાત. હવે આવું નવું કંઈ ના લાવો, કારણ કે મને નહીં જ આવડે. અને પછી ક્યાંય પણ એવું આબરૂ જાય કે આ તો કેવું લખે છે, એવું નથી કરવું એમ. તો પછી અર્ચન કહે કે તને વિશ્વાસ છે તારી જાત પર, એના કરતાં લલિત લાડને વધારે વિશ્વાસ છે, તું લખ. અને પછી હું એમની પાસે ગઈ. એમણે મને કીધું કે તમે કંઈક લખીને લાવો, તમારા મનમાં જે હોય જેમાંથી હાસ્ય નિષ્પન્ન થતું હોય. અને પછી હું લખીને ગઈ એમની પાસે 10 પાનાનું. એટલે પછી એમણે મને કીધું કે મને હતું જ કે તું કેરેક્ટર બનાવીશ, બોલીથી, વર્ણનથી, એવી રીતે, પણ હવે તું આને નાનું કરીને લાય, આપણે આટલું બધું નથી લખવાનું. પછી મને કહે કે 4 પાનાનું કરીને લાવો. એટલે હું 4 પાનાનું કરીને ગઈ. અને પછી એમણે શ્રી શ્રેયાંશ શાહને કીધું કે ભાઈ આવી રીતે અર્ચનની વાઈફ છે ને, આપણે આવું કંઈક ચાલુ કરીએ હ્યુમર બુધવારની પૂર્તિમાં. અને પછી એકતા કપૂરની સગી વાલીઓ આવા ટાઇટલ હેઠળ ટાઇટલ એકતા હા. કપૂરની સગી વાલીઓ. હા. એટલે એમાં જે સ્ત્રી કેરેક્ટર્સ આવતા હતા એને હા. લઈને તમે તમારા કે ભાઈ હા, કે લેખમાં પોળની બહેનો એ સિરિયલને લઈને શું વિચારતા હોય, તો એ લોકોની શું મજા હોય, એ લોકોના શું ઇમેજિનેશન હોય, તો એ બધું હળવાશની રીતે મૂકતી હતી હું એમાં. અને એ કોલમ આવી રીતે લખાઈ. કેટલો સમય સુધી એ કોલમ તમે એ લખી લગભગ શક્યા? મેં 68 એપિસોડ એમાં લખ્યા. અને હમ. પછી મેં દિવ્ય ભાસ્કરમાં હળવાશ કરીને કોલમ લખી, જે લગભગ 2015 થી 2025 સુધી આ કોલમ ચાલી. એ હા. મધુરિમા પૂર્તિમાં હું ખૂબ લખતી સરસ હતી. કહેવાય, કારણ કે ગુજરાતના આટલા અગ્રણી વર્તમાન પત્રો ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરમાં તમે હા. આટલી સફળતાપૂર્વક તમારી કોલમને લાંબો સમય સુધી લખી શક્યા. કોલમ લખવા ઉપરાંત બીજા કોઈ લેખન કાર્યમાં તમને સફળતા મળી ખરી, કે તમે કર્યું, કે તમે પ્રેરાયા એ હા. લખવા માટે? હું છે ને 96.7 FM વિવિધ ભારતીમાં મેં અવેરનેસના પ્રોગ્રામ્સ લખ્યા. એઇડ્સ અવેરનેસ, બ્લડ ડોનેશન, પછી સૌને માટે ન્યાય, એટલે જે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ શું કાર્ય કરે છે એની માહિતી આપવાની હોય એમાં, એ કર્યું. નવરાત્રિ લખી. પછી આદિવાસી ના એ લોકોના વાદ્યોને એમના તહેવારો અને એ તો એને વિશે માટે માહિતી. ઘણું રિસર્ચ વર્ક તમારે રિસર્ચ તો કરવું જ પડે, છે. કારણ કે અલ્ટિમેટલી હું લખું છું પણ જાય છે મેસેજ આકાશવાણી થ્રુ. તો મારે એ વિચારવું પડે કે આકાશવાણીની જે વેલ્યુ છે એ કોઈ પણ એંગલથી ક્યાંય પણ એવું ના થવું જોઈએ કે આ ખોટો મેસેજ છે, આવું તો હોય, આવું ના હોય, એવું કંઈ ના થાય. એટલે બહુ જ એટલે વિચારીને અયોગ્ય માહિતી હા શ્રોતાઓ સુધી ન ના પહોંચે એની પહોંચવી જોઈએ. સાવચેતી હા, રાખવી એની પડે. સાવચેતી સાથે લખ્યું. હમ. અને પછી જુદું જુદું, જેમ કે સેવ વોટર છે કે બેટી બચાવો, એવા બધા નાના નાના NGO માટે પણ આવું બધું લખ્યું. હમ. એક કલાબેન શાહ મેનોપોઝ ક્લબ ચલાવતા, તો એની માટે મેં મેનોપોઝ પર ભવાઈ લખી. હમ. સર્વાઇકલ કેન્સર ઉપરની સ્ક્રિપ્ટ લખી, એના લક્ષણો અને ટ્રીટમેન્ટ ને બધું. એટલે એવું બધું સાઈડમાં ધીમે ધીમે ચાલ્યું સરસ રીતે. તો લેખક તરીકે તો તમને ખાસી એવી સફળતા મળી, હા. પણ સાથે સાથે તમે નાટ્ય પ્રવૃત્તિને સંપૂર્ણ અવગણી, અટકાવી દીધી, કે એમાં પણ પ્રવૃત્ત રહ્યા? હું લગ્ન પછી મને નાટક તો કરવું જ હતું, દર્પણમાં તો કર્યા. પછી મારે સ્વતંત્ર કંઈક ક્યાંક રોલ કરવો હતો. એટલે અર્ચન કહે કે તું નિમેશ દેસાઈ પાસે જા, એ તને યોગ્ય રોલ આપશે અને તને સારું એવું શીખવા મળશે એમની પાસેથી. એટલે મેં એમની સાથે ખગ્રાસ નામનું નાટક કર્યું. અને પછી આપણે આમાં
ગ્રામ જગતને કૃષિ દર્શન કરતી હતી દૂરદર્શનમાં. અને પછી એવું થયું કે મારે દીકરી આવી તો હવે મારે એને સમય આપવો જ પડે. એકલો 1 કલાકનો ક્વોલિટી ટાઈમ આપી શકું એવું નહોતું. મારે એને રાખવાની હતી કારણ કે અર્ચન પણ આ જ પ્રવૃત્તિમાં, એટલે બેમાંથી એક જણ તો બાળક પાસે હોવું જોઈએ. એટલે પછી મેં આખું એ વસ્તુ છોડી દીધી અને આ લખવા તરફ વળી અને હવે પાછું મેં ચાલુ કર્યું છે. તો એક શ્રી જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો પરથી નાટક કરે છે અર્ચન, જેનું નાટ્યાંતર બકુલ ત્રિપાઠીએ કર્યું. એમાં હું રોલ કરું છું. લગભગ 100 શો એના થયા. મને લાગે છે આનંદ તરંગની વાત કરો છો તમે. આનંદ તરંગ નાટક, હા. અને બીજું એક નાનું અમથું મેં ગતકડું લખ્યું હતું. આ વિશ્વા નામની ધીરુબેન પટેલની યાદમાં એક વિશ્વા નામનું મેગેઝિન વિશ્વકોશ શરૂ કર્યું. ત્યારે શ્રદ્ધાબેન ત્રિવેદી એ અમારા ફોઈ થાય, એટલે શ્રદ્ધા ફોઈએ અમારા ઘરે આવીને એવું કીધું કે તું ને અર્ચન કંઈક કરો, નાનું અમથું પરફોર્મન્સ સરસ મજાનું તું લખ અને તમે બે કરો. એટલે પછી મેં 3 પાત્રોનું એવું નાનું અમથું ગતકડું લખ્યું 20-22 મિનિટનું, કે જેમાં હસવું આવે, મજા પડે. અને એ કર્યું. એમાં બધાને મજા આવી એટલે હવે એવું કીધું કે તું એને સહેજ મોટું કર તો એક 45 મિનિટનું સરસ પ્રોડક્શન થાય. અને એના શોઝ પણ ચાલે છે અને આનંદ તરંગના પણ ચાલે છે. તમે બંને સાથે સરસ લાંબુ લગ્ન જીવન જીવ્યા, પણ એ દરમિયાન જીવનમાં એવી કોઈ ક્ષણો આવી કે એવો કોઈ સમય આવ્યો કે મુશ્કેલી ઊભી થઈ હોય અને તમને અચાનક એમ લાગ્યું હોય કે આ કેન્સર પાછું અમારા પરિવાર ઉપર હાવી થઈ રહ્યું છે, કેન્સરની બીમારી કદાચ ફરીથી ઉથલો મારે અર્ચનના જીવનમાં, એવું ક્યારેય તમે અનુભવ્યું કે ડર તમને, કેન્સરનો ડર તમને ક્યારેય લાગ્યો? એવો છે ને, ડર તો મને ક્યારેય નથી લાગ્યો. અર્ચનને ચોક્કસ લાગી જાય જ્યારે એમને બહુ જ ખાંસી થાય ને એની સાથે સરખાવે કે મને એ વખતે આવી જ ખાંસી હતી ને આવું જ દુખતું હતું ને. એટલે હમણાં આ રિસન્ટલી જ લગભગ 1 થી 1.5 મહિનો એ આવું જ બીમાર રહ્યા કે બહુ જ ખાંસી થઈ ને એમને બસ કે હવે આપણે ડૉક્ટર ભરત પરીખને, ડૉક્ટર પંકજ શાહને એમને જ બતાવવાનું છે કારણ કે મને હવે બીક છે કે કેન્સર જ હશે. એટલે ત્યારે બી મને એવું હતું કે ભાઈ આ ખાંસી જ છે, આ કેન્સર નથી, ખાલી ઇન્ફેક્શન હેવી છે. પણ એમને બહુ જ એવો ડર રહે છે અને મને હવે એવી ખબર પડી ગઈ છે કે હોળી આવવાની હોય ને ત્યારે એમને આવી ખાંસી થાય છે ને એ ખાંસી જ હોય છે. એટલે મને પહેલાં બી ડર નહોતો કેન્સરનો અને અત્યારે પણ એવો કોઈ ડર નથી. અને શરીર છે એમ. એક દીકરી પણ છે, તો એના જન્મ સમયે તમને મનમાં એવો ભય લાગ્યો? કારણ કે કેન્સર એવું મનાય છે કે વારસાગત બીમારી છે, તો એ સમયે તમને એવો ભય લાગ્યું કે કદાચ મારા બાળકના જીવનમાં આ કેન્સર એને પરેશાન કરશે, તો તમે એવું વિચાર્યું કે બાળક તમારે જન્મ આપવો કે ન આપવો, કે બાળક સાથે જીવન આગળ વધારવું કે ન વધારવું? જ્યારે ડૉક્ટર પંકજ શાહને મળવા મોકલી અર્ચને મને, ત્યારે પંકજ શાહે તો એવું સલાહ આપી અંકલે કે લગ્ન ના કરવા જોઈએ ને કરો તો બાળક તો ના જ કરવું જોઈએ. એટલે મેં કીધું એ તો શક્ય જ નથી. બાળક થવાનું હશે તો બાળક થશે, અમે ન કરવા માટે પ્રયત્ન કરીશું જ નહીં. અને બીજું કે અત્યારે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે એ વખતે જો કેન્સરની આવી સરસ દવા સિવિલ કેન્સર હોસ્પિટલમાં થઈ અને અર્ચન ઉગરી ગયા, જે 67% સ્પ્રેડ થયેલું કેન્સર હતું એમાંથી પણ ઉગરી ગયા, તો પછી જો ભાઈ મરવાનું લખ્યું છે તો મરવાના જ છો. કોઈ એક રોગ કાં તો કોઈક એક્સિડન્ટ કંઈક નિમિત્ત બને છે. અને ધારો કે આ હેરિડિટરી છે તો એવી બી મને ખબર છે કે લગભગ મમ્મી સાઈડથી આવે છે અને એના કરતાં પણ વધારે અર્ચનની મમ્મી સાઈડ કે પપ્પા સાઈડ કોઈને કેન્સર નહોતું તો એમને થયું હતું. તો એ બીમારી કરવા આપણે કંઈ ના કરીએ, આપણે પૂરતા પોષણ આપીએ, પણ હા એ ના થઈ શકે એવા ચોક્કસ પ્રયત્નો અમે કર્યા છે. જેમ કે અત્યારે સર્વાઇકલ કેન્સરની જે વેક્સિન આવી છે તો મેં મારી દીકરીને મુકાવી દીધી કે ભવિષ્યમાં એને આ ગર્ભાશયના મુખનું કેન્સર નહીં થાય. કારણ કે જો ટેકનોલોજી સાયન્સ આટલું આગળ વધીને આવું વેક્સિન શોધી છે અને આપણે આપવી જોઈએ જાગૃત નાગરિક તરીકે, તો મેં એને અપાવી દીધી છે. તો આ તબક્કે તમે પ્રેક્ષકો સમક્ષ તમારી પ્રવૃત્તિઓની સફળતા અને કેન્સર સાથે તમે તમારા આત્મવિશ્વાસ થકી જે રીતે કેન્સરનો ભયનો સામનો કર્યો, એ વિશે તમે પ્રેક્ષકોને કંઈ કહેવા માંગો છો? એટલે પહેલાં તો સામેના પાત્રને જો કેન્સર છે અથવા એવી કોઈ બીમારી છે,
અત્યારે એડ્સ આ HIV ચાલે છે, તો તમે એનાથી ગભરાઈને એને સીધું મરવાનું જોખમ છે, તો ભાઈ મરવાનું જોખમ તો બધાને છે, તમને ખાલી ખબર નથી. તો એના કારણે સામેના પાત્ર સાથે અન્યાય ના થવો જોઈએ અને સામે મરવાનું જોખમ છે એ વિચાર જ છોડી દેવાનો હોય, કારણ કે હવે તો બધા જ રોગોની અદ્ભુત દવાઓ નીકળી છે. તમારે સમયસર જાગ્રત રહી અને જો તમે એ મેડિસિન લીધી અથવા તમે ડૉક્ટર પાસે ગયા, બીમારીને માથે નહીં મારી મૂકીને જો ડૉક્ટર પાસે ગયા ને, તો બધી જ ક્યોર થવાનું શક્ય જ છે. અને બીજી એક વાત એ કે ઈશ્વરે બધા જ લોકોમાં કોઈકની કોઈક સ્કિલ, કોઈ કૌશલ્ય આપ્યું જ છે. જો તમારે એ કરવું છે, એ પ્રવૃત્તિ કરવી છે, એમાં તમને રસ છે, તમને શોખ છે, તો એ ચોક્કસ કરવી જોઈએ. કોઈ પણ સંજોગો ઘરના જે પણ હોય, તમે તમારી જાત માટે 1 કલાકનો કે 20 મિનિટનો ટાઈમ કાઢી જ શકો. અને એનાથી થશે શું કે આર્થિક ઉપાર્જન તો પછીની વાત છે, પણ તમને કંઈક કર્યાનો સંતોષ થશે અથવા તમને સર્જનનો આનંદ મળશે. તો એટલો 15-20 મિનિટનો જે દિવસ 24 કલાકમાં એ જે આનંદ છે ને, એ તમને બીજો દિવસ જીવવા માટે, બીજા કામો કરવા માટેનું પેટ્રોલ પૂરું પાડશે. હું એવું માનું છું. એટલે આવતીકાલના ભયથી હા. આજને આપણે ન બગાડીએ એવો તમારો જીવન અને પ્રત્યેનો અજ્ઞાત અભિગમ ભયથી છે. તો પીડાવું જોઈએ જ નહીં, કારણ કે તમને શું થવાનું છે ખબર જ નથી. તો તમે વિચારીને ડરીને કેમ જીવવાનું? જે ક્ષણ છે એને એવી જીવો કે 2 જણને એમ થાય કે આ જીવી જાણે છે, બસ એવી રીતે જીવવું જોઈએ. ખરેખર અર્ચનભાઈને એક સબળ સ્ત્રીનો સથવારો મળ્યો છે એમ કહી અને એ પણ શકાય. અરસપરસ છે. અરસપરસ. સામેનું એમને પણ મને આટલી મોટિવેટ કરી અથવા કીધું કે ના તારે કરવું જ જોઈએ, તને આ વસ્તુ ગમે છે. અને મારામાં તો જે નહોતું એ પણ એમણે કાઢ્યું, બહાર લાવવાનું કે તું એક્ટિંગ એકલી નહીં, તું લખી પણ શકીશ, તું ટ્રાય કર. કારણ કે એમને કંઈક દેખાયું હશે એટલે એમને મને એ તરફ વાળી. અને હવે અત્યારે જુઓ, નાટક થાય છે પણ લખવાનું વધારે થઈ ગયું, એટલે લખવાવાળું પલડું જેમાં હું જવા જ નહોતી એ પણ માંગતી. તમારી સ્કિલ બહાર આવી. હા, એ જ. તો મિત્રો, જિગીશાબેન સાથેની વાતચીત પરથી આપણે સૌએ અનુભવ્યું કે એમનો જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ, એમની શ્રદ્ધા અને એમનો આત્મવિશ્વાસ, આ બધા જ પરિબળોએ એમને જીવન જીવવાનું એક બળ આપ્યું અને એક સુખી અને સફળ જીવનનો અનુભવ કરાવ્યો. મિત્રો, ગુજરાત વિશ્વકોશનો એક પ્રયાસ છે માતૃભાષાને વિશ્વ ફલક સુધી પહોંચાડવાનો. તો મળીશું આવતા એપિસોડમાં. આપ સૌની પ્રતીક્ષા રહેશે. નમસ્કાર.